વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષકને લઈ હાઈકોર્ટનો આદેશ. તમે પણ આવી હવે ભૂલ છે એ ના કરતા. હવે તમે કાયમી શિક્ષક થવાના છો તો તમામ કાયમી ભરતીના ઉમેદવારો છો જે 24,700માં એમનો સમાવેશ થવાનો છે. એમના માટે મિત્રો મહત્ત્વની અપડેટ છે. અપડેટ જરૂરથી નિહાળજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો જે લોકો કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા છે, અથવા તો આ 24,700ની ભરતી છે એમાં મિત્રો એ લોકો લાગવાના છે. તો મહત્વની શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. અને આવી જો અપડેટ શૈક્ષણિક લગતી અપડેટ જોવા માગો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અથવા ટેલિગ્રામ, ટ્વિટર, વોટ્સઅપ ગ્રુપ જોઈન પણ કરી શકો છો. તો શું મહત્વની અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ વધારે વાર ના કરતા. સ્કૂલોમાં બાળકોને શિસ્ત પાલન માટે શારીરિક દંડ આપવો તે ક્રૂરતા છે મિત્રો, જે છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા અહીંયા ચુકાદો પણ આપવામાં આવેલો છે. એટલે વિડીયો બનાવવાનો તાત્પર્ય એક એવું જ હતો મિત્રો. સવારમાં હું જે આ પેપર વાંચી રહ્યો હતો તે પેપરમાં મને આવી ક્લિપ મળી છે, જેથી મેં વિડીયો બનાવવાનો એક ઉદ્દેશ્ય હતો કે તમે પણ એક કાયમી શિક્ષક થવાના છો, તેમના માટેથી મિત્રો વિડીયો લઈને આવ્યો છું. કોર્ટે કહ્યું છે કે બાળકોને સુધારવા માટે શારીરિક દંડ આપવો તે શિક્ષણનો ભાગ ન હોઈ શકે. તો ખાસ નોંધ લેવી. તો આરોપો રદ કરવાની મિત્રો માગણી જોવા મળી રહી છે. આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરી ઉશ્કેરવામાં આવતા કેસ એફઆઈઆર કરવામાં આવી છે તેવી સિસ્ટમ જોશે તેમની સામે આરોપપત્ર રદ કરવા માગણી કરી છે, જેને હાઈકોર્ટે ફગાવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જીવન જીવવાના અધિકારમાં તમામ બાબતો સામેલ છે જે જીવનનો અર્થ સૂચવે છે, તેમને સ્વસ્થ તેમજ જીવન જીવવાલાયક બનાવે છે. આનો મતલબ છે કે જીવન રહેવાનો અને પશુ તેવી જિંદગી જીવનાર અસ્તિત્વ કરતાં ઘણો વધારે છે. બંધારણની કલમ 21 હેઠળ જીવન જીવવાના અધિકારના સન્માનજનક જીવન જીવવાના કોઈપણ પ્રકારનો સમાવેશ થાય છે. એટલે કે હાઈકોર્ટ અરજી ફગાવતા કહ્યું છે કે આરોપીના બચાવવા ઉડાણથી જઈ શકે નહીં. રજૂ કરવામાં આવેલા પુરાવાના મૂલ્યાંકનની યોગ્યતાને આધારે તેને વધુ ઊંડી તપાસ કરી શકાય નહીં. તો આ જે હાઈકોર્ટ દ્વારા મહત્ત્વની અપડેટ પણ જોવા મળી છે. નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ જણાવવામાં આવશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.